હેલો મિત્રો, આજે તો હું ખેતરમાં આવ્યો છું. મકાઈ જોવા ઘણા ભૂંડડા આવી ગયા હતા અને વરસાદના કારણે ઘણા ટાપુ પણ પડી ગયા છે મકાઈમાં. તો મકાઈ તમને બતાવું અમારી. રોજ પણ આવી ગયા છે, રોજના પગલાં જોવો છો તમે. ઘણા ટાપુ પણ પડી ગયા છે વરસાદના કારણે, પાણી ભરાઈ ગયેલું તો સારી ઉગી નથી. પણ મકાઈ સારી થઈ છે આમ તો, પણ થોડી આછી થઈ છે. રોજના પગલાં છે આ, રોજ આવી ગયા છે ખેતરોમાં બધા. બહુ એવું લાગે છે આજ. ઝાકરના કારણે મકાઈ સારી થવાની છે. મકાઈ રોજડા પણ ખાઈ ગયા છે, જોવો છો તમે. ઘણા બધા રોજ ખાઈ ગયા છે આજે. તો ખાટલો લઈને ઊંઘવા આવવું પડશે એવું લાગે છે. તો મકાઈ બહુ ખાઈ ગયા છે આ રોજ અમારી. તો મિત્રો, લોકેશન પણ જોરદાર છે અમારું ખેતરનું. કેટલું બધું નુકસાન કરી નાખ્યું આજે તો રોજે. આ છે બોરનું પાણી આવે છે, અહીંયા જોઈ શકો છો. જો મિત્રો, આ ભૂંડનું ખોતરેલું, આ ભૂંડોએ નુકસાન કરી નાખી છે, જોઈ શકો છો. જો ભૂંડ બહુ આવી ગયા છે, બહુ નુકસાન થઈ ગયું છે. અને આપા તો પાણી ભરાઈ જવાના કારણે મકાઈમાં નથી દમ, બધી ખલાસ થઈ ગઈ છે મકાઈ. આ છે અમારા મિતભાઈ પણ જોવે છે ભૂંડનું ખોતરેલું. ભૂંડ બધા ડાંગરમાંથી આપા આવતા રહે છે, જોઈ શકો છો. આખું ખેતર ખેડી હોય એવું કરી નાખે. તો મિત્રો, તમને બતાવ્યું કે કેવું નુકસાન થઈ રહ્યું છે અમારા ખેતરોમાં. ભૂંડ પણ બહુ આવી ગયા છે. તો મિત્રો, લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો અને ખૂબ આગળ વધારો અમારા વિડીયોને. જય માતાજી.